ચલો ભાઈ અમારે હવે કોલંબો અને ખ્યાતિ બધી વેણાઈ રહ્યું છે. હવે અમે શેડ વેણવા આવી ગયા હતા, ઢગા પડ્યા છે, કોઈ વેપારી આવતા નથી અને આપણે 9 કુંડીનો હવન રાખ્યો છે. એમ ક્લેમ કોલંબે સ્વાહા, ક્લેમ ક્લેમ ખ્યાતિ સ્વાહા, ક્લેમ ક્લેમ પોખરાજે સ્વાહા. પોખરાજનો ભાવ જ નથી, ખાલી 80 રૂપિયા માગે છે. શેખ ને ક્લેમ ક્લેમ બાદશાહે સ્વાહા, ખાલી 100 રૂપિયા ભાવ મેં થાય છે. ક્લેમ ક્લેમ ફોગા બટાકે સ્વાહા. આ ભાઈ હવન ચાલુ છે, 9 કુંડીનો હવન. જેટલી ઘડી કોલંબો ભાવ ના આવે ને એટલી ઘડી સ્વાહા કર કરવાનું છે. આ ત્યાં એમને એમ પડ્યા વેપારી કે કાઢો કાઢીને મેળ દીધા છે. હવે આ હવન ચાલુ થાય રહ્યો છે. આ છોકરા બોકરા બધે ચડાયા એક જ મતલબ નથી પડ્યો. આગળ તો ટેબા પડ્યા છે. એટલે હવે અમારે કરવું જ છું. એટલે ચાલુ કર્યો છે હવન. જેટલાને ભાઈને આપવું એટલાને હવન મેં છૂટી જાય. આ 9 કુંડીનો છે એટલે 9 દાડા રહેવાનો છે. કોલંબે, બાદશાહી અને પોખરાજી અને સોગાઈ 4 કુંડીનો હવન ચાલુ જ છે. અને પણ અમે ભાઈ પવન પડી શકે એવું ના હોય. કોલંબો કોઈ કાંઠે ચડી શકે ના ચડે એમ નહીં, પણ એની રીધી સીધી થાય એટલે કોલંબો ચડીએ કાંઠે. એટલે હવે આ થોડોક આપણે હવન કરાવો. કોઈ ભાઈને તો ટાપજીનો અમે ચડે તો થઈ શકે છે. એટલે આજે જ ઉઠાયો છે. હાય કોલંબો આવ્યો, કોલંબો ભાવ મેં થાય છે, ભાવ મેં ધોણા છે ને કોલંબો શેક ને હટ ઠરડા પોખરાજ ચડે છે. હવે હટ પોખરાજ આવ્યો ભાઈ, પોખરાજ આવ્યું 80 રૂપિયા. એટલે ખ્યાતિ હટ 165 રૂપિયા ખ્યાતિ શેક ને. આ ભાઈ હવે હવન પૂરો થયો છે. હવે કાલે ચાલુ થઈ જાય છે શેક ને. હા